નીતલ ચંદ્રકાંત કેસરાણી. ઓકે, અને તમારું બાળક કઈ બ્રાન્ચમાં તમે મોકલો છો? કુડાસણ બ્રાન્ચમાં. કુડાસણ બ્રાન્ચમાં મેમ. મારું 6 ફેબ્રુઆરી 2024થી જાય છે. વરસ જેવું થયું છે. ક્યાં મેમ જોડે ભણે છે? ભૂમિ મેમ જોડે. હાલ એ કયા લેવલમાં છે? 6 લેવલમાં. અને તમને તમારા બાળકમાં આ ફિટનેસ અભિયાસમાં જોઈ થયા પછી શું બેનિફિટ દેખાય છે? મારે એને મેથ્સ ઓછું ગમતું હતું. ટ્યુશન ક્લાસીસ કરાયા પણ એકાદ વર્ષ જેવું ગયો પણ ના ગમ્યું, એટલે પછી મેં અબેકસમાં મૂક્યો. એ તો ના જ પાડતો હતો કે મને નથી જ જવું. કીધું 2 દિવસ તું ટ્રાય માટે જા. પછી એને ગમ્યું. 6 લેવલ છે એ અમને ખબર હતી, પણ એ ના પાડતો હતો. કીધું 1 લેવલ કર. પછી એને એટલું ગમ્યું ને અમે એને ના પાડતા હતા કે રહેવા દે ને, તું નથી આવડતું. પણ કે ના, મારે હવે 6 લેવલ કમ્પ્લીટ કરવા જ છે. અને એનું સ્કૂલના મેથ્સમાં બી તમને બેનિફિટ દેખાય? બેનિફિટ્સ એનામાં કોન્ફિડન્સ મારા બાળકમાં બહુ જ છે મેથ્સ માટે. ઇવન મારા મહિનાનો દૂધનો હિસાબ હોય તો હવે અમે એને જ આપીએ છીએ કે આટલા મહિના છે, આટલા લીટર છે, તો તું કરી આપ. તો એ તરત અમને હિસાબ કરીને આપી દે છે. તમે બીજા પેરેન્ટ્સને કોઈ મેસેજ દેવા માંગો છો? યસ, કે અબાકસ તો કરાવવું જ જોઈએ, કારણ કે મેથ્સ બહુ જ જરૂરી છે. ગમે ત્યાં જાઓ તમે, બીજા સબ્જેક્ટ થોડું આગું પાછું હોય તો ચાલે, પણ મેથ્સ વગર તો ક્યાંય ચાલવાનું નથી. એટલે મેથ્સ બહુ જરૂરી છે અને કરાવવું જ જોઈએ અબાકસ. અને બધા લેવલ કરવાથી તમને વધારે બેનિફિટ? હા, બધા લેવલ કરવાથી વધારે બેનિફિટ છે. ભૂમિ મેમ જોડે અમારે મધર ટીચર જેવું છે મારા બાળકને. દેવર્ષ, તને કેવું લાગે છે ક્લાસમાં? મને ક્લાસમાં બહુ જ મજા આવે છે. મજા આવે છે. અને મેથ્સ, તને સ્કૂલમાં મેથ્સમાં શું બેનિફિટ દેખાય? મેથ્સમાં અમને જે બી શીખવાડે, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, એડિશન, એ બધામાં મેડમ અમને લાંબી મેથડ શીખવાડે. અને હું અબાકસમાં એ ઓલરેડી શીખી ચૂક્યો છું, એટલે મેડમ શીખવાડે એનાથી પહેલાં મારો આન્સર આવી જ જાય. અને મેથ્સ હવે ગમે છે? પહેલાં મને નહોતું જ ગમતું, હવે મને ગમે જ છે.